નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલ મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે તેઓ તેમના મતક્ષેત્રમાં પહોંચ્યા હતા, જેમાં ગત રાત્રે જેતપુર ખાતે ભાજપના કાર્યકરોને સંબોધ્યા બાદ આજે યાત્રાધામ વીરપુર પહોંચ્યા હતા, જ્યાં મંદિરે જલારામ બાપાના દર્શન કરી વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા આરંભી હતી. પદયાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા સહિત અસંખ્ય કાર્યકરો ઉમટી પડ્યા હતા. યાત્રાધામ દરમિયાન મનસુખભાઈએ સંદેશ સાથે ખાસ વાત કરતા જણાવેલ કે પોતાના મત ક્ષેત્રમાં પહોંચી કાર્યકરોનો ઉત્સાહ જોતા જીત માટે નહીં પરંતુ લીડ માટેની લડાઈ હોય તેવું લાગે છે અને લીડ પણ 5 લાખથી પણ વધુ મતથી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે જલારામ બાપા અને ખોડલધામ ખાતે માં ખોડિયારના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર.